ઓગસ્ટ મહિનો છે એની અંદર બે પાર્ટની અંદર વાત કરવા જઈએ તો જે શરૂઆતના દિવસો છે એટલે કે 1 થી 5 ઓગસ્ટ કે 7 ઓગસ્ટ સુધીનું જે પહેલું અઠવાડિયું હોય છે ઓગસ્ટનું, એમાં આપણે એકંદરે મધ્યમથી સામાન્ય સારા વરસાદો છે એ કહી શકાય. અને એ વરસાદો છે એ પણ સાર્વત્રિક નહીં હોય, પણ છૂટાછવાયા વરસાદો છે એ 1 થી 5 અથવા તો 7 ઓગસ્ટમાં થઈ શકે છે. વચ્ચે કદાચ એક ગેપ આવી શકે, એટલે કે 8 ઓગસ્ટથી લઈ અને 15-17 ઓગસ્ટ સુધી કદાચ એક ગેપ આવી શકે છે. એટલે કે 15 થી લઈને 20 દિવસનો કદાચ ઓગસ્ટ મહિનામાં એક ગેપ પડી શકે. જોકે ઓગસ્ટ મહિનાના જે છેલ્લા દિવસો છે એમાં ફરીથી પાછો વરસાદ સારો જોવા મળી શકે છે. એટલે ઓગસ્ટ મહિનો છે એની અંદર વચ્ચે એક ગેપ ખાસ આવશે. અને આમ જોવા જઈએ તો જે ઓગસ્ટ મહિનાનો ગેપ છે એ ખૂબ જરૂરી હોય છે. જે તે સમયે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર અલગ અલગ જે પાકોના વાવેતર થાય છે એમાં મગફળીનું વાવેતર પણ મોટું થાય. અને મગફળીના વાવેતરની અંદર ખાસ કરીને સમયસર વાવેતર થયું હોય અને ઓગસ્ટ મહિનામાં જ્યારે પણ એનું ફ્લાવરિંગ બેસતું હોય છે એ સમયે જો એક ગેપ આવે ને તો આપણે મગફળીના ઉત્પાદનમાં પણ ખૂબ મોટો ફાયદો થતો હોય છે. એ જ મુજબનો ગેપ કદાચ ઓગસ્ટમાં એક વચ્ચેના ગાળામાં એક અઠવાડિયું મૂકતા એક ગેપ છે એ 15-20 દિવસનો આવી શકે છે.